અમાર ગાડી જ ન થાકવે ને અહીંથી હાલે ધકારવી ને કે ન થકારવી. આવડો આ રાણક દેવીનો પથ્થર છે. આ રાહુલ, આ યુવરાજ, આ રાહુલ. હું બોલ્યો આ રાહુલ. આ રાહુલ. બે ખંભે. તો કેમ છો બધા વાલીડાઓ? સ્વાગત છે તમારા આજના નવા અને બીજા બ્લોગમાં. અમે જઈએ છીએ ગિરનાર ચડવા. ચેલેન્જ લીધો તો એ પ્રમાણે ચેલેન્જ પૂરો કરવાનો છે. અત્યારમાં વહેલા નીકળી ગયા છે ગિરનાર ચડવા. ગાડી બધાની બૂચ મારી લીધી છે. એક ગાડી તો આગળ જાય છે. હાલો મેં મળીએ ગિરનારમાં. ચડી નાખીએ. ઠંડી કેવી છે એ ગયો ફૂલ ઠંડી છે. ગાડી લઈને ઉપડી ગયા છે. જોઈ છે કે પડી જતી હશે તમને તો જોઈ કોણ કેટલું ચડી શકે છે. હવે કાલ તો બધા થાકી જતા વ્લોગમાં તમે જોઈ રહી છે. આ જોઈ છે બહુ હવા પાણીવાળા થતા હતા કિરણભાઈ ને જોઈ કેટલાક તાતરા ચડે. યુવરાજભાઈ આગળ હજી એક ગાડી જાય છે. અમારા કિરણભાઈ છે. બસ જો અમે જાય છીએ ધીમે ધીમે બ્લોગને જોયા રાખો અને એન્જોય કર્યા રાખો. અમારા ચેલેન્જ પૂરો કર્યો પણ ચેલેન્જ પૂરો કરીને લીધો. હાલો મિત્રો, તો અમે પેટ્રોલ નાખી દીધું છે. હા અમારા કિરણભાઈ. આ એક ન્યૂ ભાઈ એડચા છે. રામ ભાઈ. સીતારામ. કેમ વિરાટભાઈ હવે કેટલીક વાર લાગી જાય? વાર નહીં લાગે, ટાઈટ બહુ હોય. મૂળ વાંધો ટાઈટ નો છે. તો ભાઈએ કરી નાખ્યું છે ચાલુ. બાકી જો અમે નીકળી ગયા છીએ. ને યુવરાજભાઈ જો એક તો એક સાઈડ લઈ છે, પછી ચાદર ઉપરથી અમાર ગાડી જ ન થાકવે ને અહીંથી હાલે ધકારવી ને કે ન થકારવી. જો શરૂ કરી દીધો ભાઈ. ગાડી ન થકારવી ઓલે હાલતી. એવું છે હાચે હાલવી. હા ઓટો કરી દીધી. મિત્રો તો અહીંયા ફાટક છે ને અમે બધા છીએ ટ્રેનની વાટે. ટ્રેન આવી જાય એટલે ફાટક ખુલશે ને પછી જાવ ગિરનાર ચડવા. અને એક તો મોડું થઈ ગયું છે ને ઉલટા નવા મોડું કરાવરાવે છે. એક તો એટલું મોડું છું છે ને ટ્રેન આવતી નથી. હા આમથી લાઈટો થાય છે. ટ્રેન આવતી નથી, દેખાય છે થોડી મજરમ લાઈટો તમને દેખાતી હોય તો આવશે ધીમે ધીમે આવે. તમે તો તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી દેજો અત્યારે કઈ ટ્રેન આવે છે આમ આ ટાઈમમાં. જો અવાજ આવે છે કોઈને? ફાઈટકમાં હલવાના ખબર નહીં ક્યાંથી નીકળવે ને ક્યાંથી પૂરા પૂરવે ક્યાંથી. તો મિત્રો ગિરનાર ચડવાનું શરૂ કરી દીધું છે. તો 4-5 દાદરા સીડા છે. ચેલેન્જ પૂરો કરી નાખ્યો 10,000 વ્યૂ ને ગિરનારનો ચેલેન્જ પૂરો કરી નાખ્યો. એ વાત લાઈક શેર ને સબસ્ક્રાઈબ કેમ થઈ? બસ હવે આપણો ચેલેન્જ પૂરો છે. હવે બધા કોમેન્ટ કરી નાખો. આવીને આવી ચેલેન્જ અમને આપ્યા કરો અને અમે બધી ટ્રીપ કર્યા કરીએ. મજા જ આવે છે. તમારો સાથ સપોર્ટ ને તમારો પ્રેમ મળે છે એ જ મોટી વાત છે. એમાં તો 9,999 વ્યૂ પૂરો કરો તો અમે ગિરનાર ચડવા જાવું. તો અત્યારે વ્યૂ આવી ગયા છે. અત્યારે તો ચડવાય મેડા વ્યૂ આવી ગયા એટલે ચડવાનું ચાલુ. શું કહેતો હતા ભાઈ તમે? જય ગિરનારી. હું કહેતો હતો ભાઈ? અરે અમે તો અમારો ચેલેન્જ પૂરો કરી નાખ્યો છે. હવે તમે તમારો ચેલેન્જ પૂરો કરી નાખો. અમે આવો શેર સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ બધું. અમે તો તો મિત્રો રોપવે જાય છે. લુક જો વ્યૂ ચેક કરો ખાલી. માહોલ ફૂલ ગરમ છે. ગરમી થવા માંડી છે. હુડી કાઢી નાખી છે. સાયલે કાઢી નાખી છે ભાઈ. ઓઢીને બેઠા છે. માહોલ છે મસ્ત. કેમ છે? બસ અત્યારે ગીત સાંભળતા રહી ભજન મજા રહેવા ચડવાની. તો જવા માંડી છે. જાય જ છે. તો હું માનું જ નહીં. સુખી રે ગિરનાર આવે. તો મિત્રો દિવસ થઈ ગયો છે. લોક જોઈ લો. રોપવે જુઓ બધું ઊભું રહી ગયું છે. હલવાના કેટલાક જેટલા હલવાય એટલે હલવાય. આપણે શું કામ છે? આપણે સેડે રાખવાનું છે ખાલી. નિરાજે ત્યાં હલવાઓ ન જોઈએ. જોઈ લો હજી તો 1500 સેડા છે. 1500 સેડા છે. ને આવો કંઈક માહોલ છે. આગળ જતો જોઈએ કેમ થાય. દાતાર તો દેખાય છે આ વ્હાઈટ કલરનું. કાલ જતા દાતાર મિત્રો અડધા પોણો ચડી ગયા છે. અડધો પોણો જ નહીં, હજી
30-40% સીડ્યા છે. આ બધા ફોટોગ્રાફી સીડ્યા છે. પતંગો સગવા માંડી છે બહુ જાજી. ને વ્યૂ આવો કંઈક છે. જુનાગઢ આવો ને આ મિસ નહીં કરવાનું. અહીંયા હજી ચાંદોઈ છે. ચલો મિત્રો 4-5 ફોટા પડી નીકળી ગયા છે બધે. 4-5 જ પેડા હવે મારા 4-5 જ હારા છે. હારા ફોટાની વાત છે. 4-5 જ પેડા હો ભાઈ 4-5 જ પેડા. ખોટી વાત છે. કેટલા 5 કેમેરામન હારો છે. કેમેરામન જો ઢીકડા છે ભાઈ. કેમેરામન હાડા વ્યૂ ચેક કરો. કેમેરામન તો મિત્રો આવડો આ રાણક દેવીનો પથ્થર છે. ઉપરથી પડતો હતો ને થાપો મારી દીધો એટલે ઊભો રહી ગયો છે. વગર સપોર્ટે ઊભો છે અહીંયા. આ પથ્થર જો કવડો છે. વગર સપોર્ટે ઊભો છે. ઈ છે ગિરનારની તાકાત. આખો પથ્થર વગર સપોર્ટે ઊભો છે. રાણક દેવી થાપો મારી દીધો ને ઊભો રહી જાય એટલે રહી ગયો. ઈ છે ગિરનારની તાકાત. હજી ગિરનારમાં ઘણું બધું એવું છે જોવા જેવું. બિના વ્લોગમાં આપણે તમને બધું બતાવશું. અહીંયા આવવાની કંઈક અત્યારમાં તો વાઇબ જ અલગ છે. જો હજી બધા ચડે છે. અમે વહેલા ચડી ગયા હતા. જેટલા વહેલા ચડો ને એટલું સારું છે. એ જો રોપવે જુઓ. બાકી મહેનત છે આ લોકોની રિયલમાં. જો માર્બલ લઈને ચડે છે. આખા ઠેઠ ઉપર લઈ જાય છે. સાચી મહેનત આ લોકોની છે. બાકી આ બધા રોપવેમાં જે આવે છે લોકો એ બધાનું તો ખોટું છે. એ બધાને કાંઈ પુણ્ય મળે નહીં એવું ખાસ. શું કેવું? બરોબર છે. આપણે ખાલી આપણું એક શરીર લઈને નથી ચડતા ને આ બધું આખો સામાન લઈ લઈને ચડે છે. આગળ જોયું તો ગેસના 2 બાટલા માથે ચડાવીને એ પણ ભરેલા. આપણે એક આપણું શરીર ઊંચું નથી લઈ શકતા. ગેસના બાટલા લઈ લઈને ઉપર ચડે છે. એ પણ ભરેલા. આ મહેનત તો એ લોકોની કે આપણે તો ઠીક છે. આપણે એટલું જીમ કરીએ તોય આપણે આપી રહીએ. તો આ લોકો તો કાંઈ જીમ ના કરતા કાંઈ ના કરતા તોય તો એટલું તો એ જો આખા માર્બલ લઈ લઈને ઉપર જાય છે. ક્યાં જા ખોવાઈ જા. નીચે કોઈ છે? નીચે કોઈ નથી. આવશે એટલે દેખાડી. બાકી મહેનત તો એ લોકોની હોય. નીચે જુઓ મિત્રો આપણે આવવાની વ્યૂ જુઓ. જો અહીંથી ઠેઠ અમે ક્યાંથી આવ્યા? અહીંથી હા જો સામેથી દાદરે રસ્તો છે ફરી ફરીને ને આવ્યા ઠેઠ સામેથી. જો સામેથી ભવનાથી થઈ તળાવ દેખાય છે. તળાવની આ સાઈડથી. તો અહીંયાથી આવ્યા છીએ અમે ને આ બધી ચડીને અહીંયા પૈગા છે. હજી પોગવાનું તો બહુ ઝાઝું છે. દેખાતું નથી. હજી તો અડધે નથી પૈગા. હજી તો બહુ ઝાઝી વાર છે. હજી અંબાજી આવ્યું નથી. હજી અંબાજી નથી આવ્યું. હજી તો અંબાજી આવશે પછી અડધું બાકી ચડવાનું ફાઇનલ છે. બાકી મિત્રો તો દાતાર સીડાતા ને કાલે એ આ છે. અહીંયા સીડાતા આપણે કાલે. એમ ને હે પ્રસાદી લીધી હતી 4 વાર બેહાડ્યા. પ્રસાદી સાફ કરો. વરસાદી આ ખાલી નતો તો ભાઈલો એટલું લઈને વહી આવે. ભાઈલો એટલું લઈને વહી આવે. ભાઈલો એટલું લઈને પછી ખાઈ ન હોગે. હું ફર્સ્ટ ટાઈમ જ છું. હા ગીત ગાતો. ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. આ ગિરનારની છે હો વાઇબ. યાર આવી મોજ અમારો ભગત બની ગયો. આવવું પડે યાર. ભગત બની ગયો. હવે આઈના રહી જાવ. આ બધાની મહેનત જુઓ. એટલે બધું હેરો લઈને ચડે છે. જૈન મંદિરે પૈગા છે ને ઘડીક પાણી પીવા હાટું પોરો ખાધો છે. પાણી અહીંયા છે. પાણી બાણી બેન આગળ જાવું. હે માટલાનું પાણી છે ઠંડુ બોર. અને જો નોસ ડેકતા હોય ને લોકો નામ લઈને આવે છે અહીંયા. ને બાકી જો રોપવે અહીંયા સુધી છે. જે લોકો નીચેથી રોપવેમાં આવતા હોય એને અહીંયા ઉતારે અંબાજીએ. પછી હવે ત્યાંથી ઉપર રોપે નથી. ત્યાંથી હાલવું જ પડે. ભગવાને કહે છે હવે એટલું તો સહારો આપ્યો એનાથી વધારે અહીંથી ચડો. મિત્રો તો છે ને અહીંયા કંઈક આ રીતની વસ્તુ છે. આમાં શું કરવાનું હોય ને એ મને ના ખબર. તને ખબર છે? મને ખબર છે. આમાં છે ને જોલીમાં બેહાડીને ઉપર લઈ જાય છે. ચડત ન હોય ને કિરણ ન ચડી શકતો. બસ આના માટે જ છે. આના જ માટે છે. સ્પેશિયલ આના માટે છે. આ છે ને ચડી નથી ગયા એટલે આને જોલીમાં બાંધીને લઈ જવાનું છે. આ ઈ છે ને મને કોણ ચડાવશે ખબર? કોણ? આ રાહુલ, આ યુવરાજ, આ રાહુલ. હું બોલો આ રાહુલ. આ રાહુલ. બે ખંભે મને નાખીને લઈ જાય. બસ જો આવી મસ્તી કરતા કરતા ચડી જવાનું છે ગિરનાર આપણે. ચાર તો બહુ બોલતા હતા. કાલ પાછો પાણીમાં બેહી ગયો તો. ખબર ને ઉપર મિત્રો ઉપર કોટમાં ખવરાવતા નહોતા. મને છે ને લાલ ઓલા બંધવી દીધો એ કે નહીં તને ખાવા તો નહીં જ દે. અહીંયા ગૌમુખી ગંગાએ પૈગા છે. લાઈક કરો. અહીંયાથી ભવનાથ દેખાય છે આખું ને સામે જુનાગઢ છે. જુનાગઢ જો આખું દેખાય.
આ ભવનાથ ને અને બાકી રોપવે માં તો આવે ને એ અહીંયા સુધી આવે છે બીજા બાકી હાથે ચડવું તો પડે દત્તાત્રેય સુધી જવું હોય તો રોપવે કાંઈ સુવિધા છે નહીં દત્તાત્રેય એટલે અંબાજી સુધી પહોંચી જવાનું રોપવેમાં ત્યાંથી તો પછી બહુ તકલીફ ન પડે નીચેથી આવો ને ચડીને તો થોડીક તકલીફ પડે એવું છે પણ સડે તો જ તે હાસ્યું કહેવાય બાકી તો શું કેવું સેડા વગર આવે બાકી જો સુવિધા સ્પેશિયલ છે ને બુઝુર્ગો માટે છે આ તો પછી શોખની વાત છે જેને શોખ હોય બે બાકી ચડવાની સાચી મજા આવે કેમ કે બધું લોકેશન જોવો તો મજા આવે આ તો પછી હું શોખની વાત હોય તો રોપવેમાં બેહવું પડે અહીંયા પાછા આ બધા કાંડમાંથી તુસા આવે ને કાંડ થઈ ગયો તો બાટલો ફાડ નાખ્યો એ નીચે હા જો પાડીને બાટલો ફાડ નાખ્યો એક બાટલો લેવા તો એ ફાડ નાખ્યો પાણી ઘટશે બીજું કઈ નહીં એ હવે ઓટોમેટિક છે અમારું બધું સિસ્ટમેટિક ઢાંકણા બનાવ્યા સિસ્ટમેટિક બાટલો છે અમારો લોજિસ્ટિક વાળો બાટલો લોજિક વાપરો તો જ હાલે પાણી બચાવો એમાંથી પાણી પીવું હોય તો ઢાંકણું ખોલીને નીચે મોઢું રાખ માંડવાનું તો મિત્રો આ અંબેમાના મંદિરે પહોંચી જશે દર્શન કરી લેજો હમણાં અંદર જઈને દર્શન થાય એમ હોય તો કરાવું બાકી અહીંયા મંદિરે આવે મજા આવે એવું છે અહીંથી રોપવે આવે છે રોપવે વાળા ડાયરેક્ટ સીધા અહીંયા આવીને મંદિરે ઉતરે છે ને મંદિરથી આ ઉપર કાંઈ રોપવેની સુવિધા છે નહીં રોપવેની સુવિધા અહીંયા સુધી છે પછી તો જવાતું હોય જઈ શકે બાકી કોઈ ન જાય કે જઈ જતા જ રહે આપણે જવાનું છીએ કોઈ નથી આ દર્શન કરી લો ને વ્યૂ જોઈ જો આવું કંઈક વ્યૂ છે આ ભવનાથ ને આ જુનાગઢ સિટી આ ભવનાથ છે મિત્રો અહીંયા કઈ ગિરનારનો મેપ છે ગિરનારનો મેપ બતાવું તમને આખો ફૂલ મેપ અહીંયા જૈન દેરાસર છે અહીંયાથી ચલું ના રોપવે 1000 સ્ટેપ રોપવે ઓવર હસનાપુર ડેમ અંબાજી ટેમ્પલ ગિરનાર હિલ ને અહીંયા દત્તાત્રેય છે ને પછી જવાનું કુંડ આ રીતનો કંઈક મેપ છે તો બતાવો હમણાં તમને બધો આખો મેપનો બધો લોકેશન બાકી પબ્લિક કેમ છે એ કે પબ્લિક છે જોરદાર બાકી તમે વિડીયો લેવાથી શરમાવો નહીં શરમાવાનું અહીંયા જો બધા ફૂલ પબ્લિકમાં બ્લોગ બનાવે છે ફૂલ પબ્લિકમાં બ્લોગ બનાવે છે